મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું। મહત્વના સમાચાર સુરતના ઉધના વિસ્તારમાં 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના બની છે। સુરતથી આ મહત્વના સમાચાર ઉધના વિસ્તારમાં 2 રાઉન્ડ ફાયરિંગ થયું। આરાધ્યા કોર્પોરેશનની ઓફિસમાં 2 રાઉન્ડ ફાયરિંગ થયું છે। તો સુરતમાં દિવસે દિવસે ક્રાઇમના બનાવો વધતા રહે છે। બાઇક પર આવેલા 2 ઇસમો ફાયરિંગ કરીને ફરાર થયા હોવાની માહિતી સામે આવી રહી છે। ઉધના વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની, જો કે પોલીસે હાલ તો સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। આ શખ્સો કોણ હતા અને ક્યાં ગયા તે અંગે પોલીસ દ્વારા હાલ તો તપાસ કરવામાં આવી છે। સુરતના ઉધના વિસ્તારમાં 2 રાઉન્ડ ફાયરિંગ થયું। આ સમગ્ર ઘટનાના સીસીટીવીના આધારે પોલીસ દ્વારા હાલ તો તપાસ હાથ ધરવામાં આવી છે। આરાધ્યા કોર્પોરેશનની ઓફિસમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરીને શખ્સો ઘટના સ્થળ પરથી ફરાર થયા હતા। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે। તો સુરતમાં અવારનવાર હત્યા, લૂંટ, ફાયરિંગના બનાવો બનતા રહે છે। સુરતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને આ ઘટનાઓ અનેક સવાલ ઉભા કરી રહી છે। આ સાથે સાથે પોલીસ પેટ્રોલિંગ સામે પણ આ શખ્સો પડકાર ફેંકતા હોય તેવું કહી શકાય, કારણ કે 2 રાઉન્ડ ફાયરિંગ કરી શખ્સો ઘટના સ્થળ પરથી ફરાર થયા છે। ઉધના વિસ્તારની આ ઘટના કોમ્પ્લેક્સમાં 2 શખ્સોએ ફાયરિંગ કર્યું અને 2 શખ્સો ફાયરિંગ કરી ઘટના સ્થળ પરથી ફરાર થયા। ગોળી લાગી અને તાડી ડાયરેક્ટ ફાયરિંગ કર્યું। ફાયરિંગ ઝાડમાં વાગ્યું, ઝાડમાં વાગીને અંદર ગોળી ગયેલી છે। દીપક પવાર શું કામ કરી રહ્યા છે અને કઈ એમની જૂની અદાવત હતી ખરી? કોઈ જૂની અદાવતમાં તો એમની કોઈ જૂની અદાવત છે જ નથી। હવે દીપકભાઈ નું કામ છે આરાધ્યા કોર્પોરેશન નું વીસી ચલાવવાનું કામ છે। હપ્તા ભરવાના, વીસી પાકે એને પૈસા આપવાના। જે રીતના અત્યારે બનાવ બન્યો છે, કઈ બંદૂક ગોળી કઈ આજુબાજુ મળી આવી છે ખરી? ગોળી મળી આવી છે। ગોળી ઓફિસના અંદર જ છે, ગોળી મળી આવી છે। બિલકુલ જોઈ શકાય છે અત્યારે સ્થાનિક લોકો જે નજરે જોયું છે તેમને પણ હાલ જણાવ્યું છે કે ગોળી એક અંદર મળી આવી છે અને બીજી ગોળી શોધવા માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવ્યા છે। અત્યારે ડીસીપી, એસીપી કક્ષાના અધિકારીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને તપાસ શરૂ કરવામાં આવી છે। એટલું જ નહીં પરંતુ બંને જે ફાયરિંગ કરનાર ઈસમોને અત્યારે સીસીટીવી ના આધારે પોલીસ દ્વારા પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરી રહ્યા છે। હાલ આ ઝાડના દ્રશ્યો બતાવી રહ્યા છે કે ઝાડ પર પણ સ્પષ્ટપણે નિશાન જોવા મળી રહ્યું છે। ગોળી છટકીને સીધી ઓફિસના કાચ પર વાગી હતી અને ઓફિસના કાચથી સીધી અંદર ગઈ હોવાનું સામે આવી રહ્યું છે। હાલ તો પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને જે ફાયરિંગ કરનાર ઈસમો સામે અત્યારે તપાસ જે છે તે શરૂ કરી છે। હાલ આજુબાજુના સીસીટીવી ચકાસવામાં આવી રહ્યા છે અને સીસીટીવીના આધારે પોલીસ દ્વારા ફાયરિંગ કરનાર ઈસમોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। સાહિદ જગતાપ, જીએસટીવી સુરત।